નમસ્કાર મિત્રો, હસમુખ બઢિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે। આજે સુંદર મજાનો વરસાદ પડ્યો છે અને વરસાદ પડવાના કારણે વાતાવરણ પણ એકદમ ઠંડુ બન્યું છે અને હવામાન વિભાગની જે આગાહી હતી એ પ્રમાણે વરસાદ બહુ સુંદર પડ્યો છે। એના કારણે ધરતીપુત્રો પણ ખુશખુશાલ છે। તમને વિડીયોના માધ્યમ થકી બતાવવાનો પ્રયત્ન આપણે કરતા હોઈએ છીએ, અવારનવાર વિડીયોના માધ્યમ થકી બતાવતા હોઈએ છીએ। તો આજે પણ તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે વરસાદ પડવાના કારણે જે ખેડૂત મિત્રો છે, ધરતીપુત્રો છે, તેની અંદર પણ ખુશીઓ આવી છે। કેમ કે ઘણા ટાઈમથી એટલે કે 10-12 દિવસથી વરસાદ પડતો ન હતો અને વરસાદના કારણે જે લોકોએ વાવણી કરી છે તે વરસાદની માંગણી કરી રહ્યા હતા કે જે ખેડૂત મિત્રોએ વાવણી કરી છે, ખેતરની અંદર બિયારણ વાવ્યું છે, કેમ કે વરસાદ વગર બધું નકામું છે। ભલે પાણી આપણે વાળતા હોઈએ છીએ પણ વરસાદ જે કુદરતી રીતે જે પાણી મળતું હોય છે અને જે આપણે પાણી વાળીએ છીએ એની અંદર ઘણો ડિફરન્ટ હોય છે। એટલે તમે જુઓ છો કે આજે નાઇટમાં પણ ઘણો બધો વરસાદ પડ્યો અને સવારમાં પણ જોરદાર વરસાદ પડ્યો। એના કારણે ધરતીપુત્રો, ખેડૂત મિત્રો જે છે એ ખુશખુશાલ છે અને જેના કારણે ખુશીઓની લહેર ચમકી છે। એટલે આપણે પણ ખેડૂત પુત્ર છીએ એટલે આપણને પણ બહુ સુખની વાત કહેવાય કે વરસાદના કારણે હવે પાકની અંદર પણ પરિવર્તન આવશે અને પાક પણ સારો થશે। એટલે વિડીયોના માધ્યમ થકી તમને બતાવતા હોઈએ છીએ અવારનવાર અને હાલ પણ ટપક ટપક વરસાદ ચાલુ છે એ પણ બતાવવાની કોશિશ કરતા હોઈએ છીએ। હાલ પણ ઝરમર ઝરમર વરસાદ ચાલુ જ છે, તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમ થકી અને હાલ પણ પાણી પડ્યું છે એ પણ બતાવી શકું છું કે વરસાદ હાલ પણ ઝરમર ઝરમર ચાલુ છે, તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। તમારે વરસાદ છે કે નહીં એ કોમેન્ટ કરજો અને કેવો વરસાદ પડ્યો છે અને ખેડૂત મિત્રો ખાસ શેર કરજો કેવી ખુશાલી આવી છે અને હવામાન વિભાગ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વરસાદ આવ્યો છે। તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ખાસ ખેડૂત મિત્રો કે તમારી ખુશીઓ અમારી સાથે શેર કરજો તેવી આશા રાખું છું।